વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ભુવયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે છેલ્લા સત્સંગમાં હમ્પીના તીર્થોની માહિતી આપતો વિડીયો તથા ધર્મસભામાં શ્રી મહાપ્રભુજી પધારે છે તે પહેલાંની સ્થિતિનું વર્ણન પાયલે સુંદર રીતે કર્યું. હવે વિદ્યાનગરથી ધર્મસભામાં શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. શ્રી વલ્લભનો આ શાસ્ત્રાર્થ સાંભળવા મુંબઈથી વિશાખાબેન સંઘવી આવ્યા છે. આજે શાસ્ત્રાર્થમાં શ્રી મહાપ્રભુજીનો વિજય ઘોષ જાહેર થવાનો છે. તે પછી રાજા કૃષ્ણદેવ રાય પોતાના મહેલમાં આપશ્રીની પધરામણી કરશે. તે વખતે મહેલના દ્વારે રાજઘરાનાની સ્ત્રીઓ શ્રી વલ્લભાચાર્યજીને ફૂલડાથી વધાવશે. તે વખતે વિશાખાબેન સંઘવી આ રાજઘરાનાની બહેનોને શ્રી મહાપ્રભુજીનું સ્વાગત ગીત ગવડાવે છે. આપણે સૌ ધ્યાનથી સાંભળીએ. તેના શબ્દો છે, આજે વલ્લભ પધાર્યા મારે આંગણે. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે, આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂરમાનંદ થાય. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે, પૂરમાનંદ થાય. આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે.
પધાર્યા હો વલ્લભ પધાર્યા મારે આંગણે રે. જય. વિષ્ણુ ગયા અઠવાડિયે સત્સંગમાં ધર્મસભામાં જે શાસ્ત્રાર્થ ચાલી રહ્યું છે તેના કેટલાક મુદ્દા વૈષ્ણવને સમજાવ્યા હતા, શ્રવણ કરાવ્યા હતા. તેમાં આપણે જે છેલ્લો મુદ્દો જોયો હતો એ અનુભાષ્યનો એક શ્લોક શ્રવણ કર્યો હતો. આપણે એ શ્લોક આજે તમને ફરીથી શ્રવણ કરાવું છું. મહાપ્રભુજી અનુભાષ્ય તમને ખબર હશે જ કે મહાપ્રભુજીએ બ્રહ્મસૂત્રો પર જે ટીકા લખી છે એનું નામ છે અનુભાષ્ય. હવે અનુભાષ્યનો એક શ્લોક છે, અલૌકિકો હિ વેદાર્થો ન યુક્ત્યા પ્રતિપદ્યતે તપસા વેદ યુક્તા તુ પ્રસાદાત પરમાત્મન. એનો અર્થ એવો થાય છે કે વેદાર્થ અલૌકિક છે, એટલે વેદોનો અર્થ લૌકિક રીતે ન કરી શકાય, અલૌકિક રીતે કરી શકાય, યુક્તિથી જાણી શકાતો નથી. યુક્તિથી એટલે આપણે જે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરીએ છીએ બધી બાબતમાં, એ આમાં ના ચાલે કે છે. એ મહાપ્રભુજી કહે છે તમારી લૌકિક બુદ્ધિ આમાં નહીં ચાલી શકે. પરંતુ આને સમજવું તો શું કરવું પડશે? તપ, વેદાનુકૂળ યુક્તિ. વેદાનુકૂળ યુક્તિ એટલે તમારે દલીલ કરવી એટલે કરો, પણ જે વેદ સંમતો એવી રીતે દલીલ કરો. અને પરમાત્માની કૃપા, આ ત્રણ વસ્તુ આ મહાપ્રભુજી આપણને સમજાવે છે. તમારે વેદોનો અર્થ સમજવો હોય તો આ ત્રણ રીતે તમે સમજી શકો. એટલે મેઇન વસ્તુ જે આવે છે એ પરમાત્માની કૃપા. હવે આપણો પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આ માર્ગમાં પ્રવેશ કોનો થઈ શકે છે, અથવા તો કોણ એનું સારી રીતે આચરણ? પ્રવેશ તો બ્રહ્મ સંબંધ લીધો બધા માની કે આપણે પુષ્ટિ માર્ગે થઈ ગયા છીએ, પણ એવું નથી. આનું આચરણ તમે પુષ્ટિ માર્ગની રીતે કરશો તો જ એનો પ્રવેશ થઈ ગયો. અને એ ક્યારે થઈ શકશે? ભગવાનની કૃપાથી. એટલા માટે કઠોપનિષદમાં પણ મહાપ્રભુજી જે શાસ્ત્રાર્થમાં દલીલો કરી છે ને, તેના બધા શાસ્ત્રોની વાતો મૂકી છે. કઠોપનિષદનો એક શ્લોક છે, નાયમ આત્મા પર્વચેન લભ્યો ન મેગ્યા ન બહુના શ્રુતિન એમે વૈસ વૃણુતે તેન લભ્ય. એટલે એનો અર્થ એવો થાય છે, આ ઉપનિષદનો કઠોપનિષદના શ્લોકનો અર્થ કે આ આત્મા પ્રવચનોથી પ્રાપ્ત થતો નથી. આજે મોટા મોટા જ્ઞાનીઓ હોય, આખા શાસ્ત્રો કંઠસ્થ હોય અને મોટા મોટા સુંદર સુંદર પ્રવચનો કરે, લોકોને દોલાઈ નાખે, પણ એનાથી કાંઈ અર્થ સરતો નથી. ન મેં ગયા તો બહુ બુદ્ધિ શક્તિ તમારે, બહુ યાદ શક્તિ હોય, તમને બધું કંઠસ્થ થઈ ગયું હોય, એનો અર્થ એવો નથી થતો કે તમને આત્માની ઉપલબ્ધિ થઈ ગઈ. ન બહુના શ્રુતેન. હવે જે વૈષ્ણવ અતિશય સત્સંગો સાંભળ કરે છે, આચરણમાં જીરો હોય, તો અહીંયા સત્સંગ સાંભળવાની ના નથી, પણ બહુ સાંભળ્યા પછી તો જે મેં આચરણમાં ન મૂકતા હો તો માત્ર સાંભળવાથી આ શ્લોકના પ્રમાણે આત્માની પ્રાપ્તિ થતી નથી. તો આત્માની પ્રાપ્તિ કોને થાય છે? અમે વિશ્વ વૃણુતે તેન લભ્ય. ભગવાન જેનું વરણ કરે છે એને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કે આ માર્ગમાં પ્રવેશ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ કૃપાથી જ થઈ શકે, બાકી ન થઈ શકે. હવે મહાપ્રભુજીએ એના શાસ્ત્રાર્થમાં ગયા અઠવાડિયે આપણે જોઈતું કે બ્રહ્મ સધર્મક છે કે નિધર્મક છે. એની બધી ઘણી દલીલો વિદ્યાર્થી એટલે શંકરાચાર્યએ કરી છે. મહાપ્રભુજી સામે જવાબ આપે છે. મહાપ્રભુજી પોતાનો મુદ્દો રજૂ કરતા 4 પ્રમાણો આપે છે. એમાં ભાગવતને સર્વશ્રેષ્ઠ શામાંથી કીધું છે, એની બધી વાતો પણ ગયા ગુરુવારે કરી છે. હવે મહાપ્રભુજી આ બ્રહ્મ સધર્મક છે એના સપોર્ટમાં ભાગવતના 2 શ્લોક બતાવે છે. કયો શ્લોક છે? કચ્ચિદ રજાંસી વિમમે પાર્થિવાન ઉરુ જન્મભી ગુણ કર્માભિધાનાની નમે જન્મની કરહિચિતમ. એટલે કે છે ભગવાન પોતે સ્વયં આ મુચકુંદ ચરિત્રમાં 10મ સ્કંદના 11મા અધ્યાયનો શ્લોક છે, 51 અધ્યાયમાં શ્લોક છે. તો મુચકુંદ ચરિત્રમાં કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પૃથ્વીના રજકણોની કદાચ ગણતરી કરી શકે, પરંતુ ભગવાન કે છે મારા એટલે કે બ્રહ્મણા ગુણ કર્મ
અને નામની ગણના થઈ શકતી. ભાગવતમાં આ ટાઈપના અનેક શ્લોકો છે કે ભગવાનના નામ પરંપાર છે, ગુણ પરંપાર છે અને લીલાઓ અપરંપાર છે. કોટાનું કોટ લીલાઓ ભગવાને કરેલી છે. પછી બીજો શ્લોક છે 11મા સ્કંદના 13મા અધ્યાયમાં મામ ભજંતી ગુણાહ સર્વે નિર્ગુણમ નિરપેક્ષકમ સ્વદમ પ્રેમાત્માનમ સામ્યા સંગાદ યો ગુણાહ. અહીંયા મહાપ્રભુજી દલીલમાં એવું કહે છે કે આ શ્લોકના અર્થમાં કે હું એટલે કે બ્રહ્મ, ભગવાન બ્રહ્માજીને એટલે ઉદ્ધવજીને કહી રહ્યા છે. હું એટલે કે બ્રહ્મ, જે નિર્ગુણ અને નિરપેક્ષ, સર્વનો મિત્ર, પ્રિય અને આત્મારૂપ ઈશ્વર છું. હું જ બ્રહ્મ છું અને આ બધું જે કંઈ છે હું છું. પણ તેને સમતા અને અસંગપણાદી સર્વ ગુણો એમાં રહેલા છે. ભગવાનમાં સમતા પણ છે અને અસંગ. એટલે એક બાજુ ભગવાન નિર્ગુણ બતાવે છે અને બીજી બાજુ પોતાની પાસે આ બધા ધર્મો રહેલા છે એમ બતાવે છે. એટલે ભગવાન નિર્ગુણ હોવા છતાં પણ સધર્મક છે એ વસ્તુ અહીંયા આપણને બતાવવામાં આવેલી છે. હવે આગળના ભાગમાં એવું કહેવામાં આવે છે કે સુખદેવજીએ શ્રીમદ ભાગવતના 2ય સ્કંદમાં પણ કહ્યું છે કે હું નિર્ગુણ બ્રહ્મમાં પરિનિષ્ઠિત હતો. એકચ્યુઅલમાં ભાગવતનું જ્યારે વ્યાસજી પાસેથી સુખદેવજી શીખ્યા એની પહેલા એ અદ્વૈતવાદી હતા, નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. પણ જ્યારે વ્યાસજીના શિષ્યો જઈને પેલા શ્લોકોનું ગાન સંભળાવ્યું અને એમાં પર્ટિક્યુલરલી બરાપીદમનો શ્લોક સાંભળ્યો અને બીજો જે શ્લોક સાંભળ્યો છે કે પૂતનાને મોક્ષ આપ્યો છે એ જે એમનું બતાવ્યું છે, તો અહોબક્યમ વાળો શ્લોક બોલ્યો છે. તો ઉત્તમ શ્લોક ભગવાનની લીલાથી આકર્ષાઈ શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવા લાગ્યો અને એ અધ્યાસ દૂર કરવાને માટે જ શાસ્ત્રની પ્રવૃત્તિ હોત તો સુખદેવજીનું ભાગવતનું અધ્યયન થાત નહીં. એટલે એના શંકરાચાર્યના એક પ્રશ્નના જવાબમાં મહાપ્રભુજીએ સુખદેવજીનું ઉદાહરણ આપ્યું છે કે સુખદેવજી જેવા નિર્ગુણ બ્રહ્મના ઉપાસક પણ ભાગવતની અંદર રસ લેતા થઈ ગયા. અને એટલું જ નહીં, ભાગવતનું અધ્યયન કર્યું છે અને કથા પણ મહાપ્રભુજી કહે છે એ સુખદેવજીએ કરેલી છે. હવે મહાપ્રભુજી આ બ્રહ્મ શું છે, બ્રહ્મ એટલે શું એ સમજાવવાની પોતાની દલીલોમાં શ્વેતાશ્વેતર ઉપનિષદના શ્લોકો 2 બતાવી રહ્યા છે. એમાં છે એક શ્લોક છે કે છે કે અંગુષ્ઠ માત્રો રવિતુલ્ય રૂપમ સંકલ્પ અહંકાર સમન્વિતોયમ બુદ્ધિર ગુણેના આત્મગુણેન ચૈવ આરાગ્ર માત્રો યપરોપી દ્રષ્ટઃ. આ શ્લોકમાં એવું કહે છે કે આ જીવ જે છે એ સંકલ્પ અને અહંકાર યુક્ત છે. જો આત્મા નથી, જીવ અને સૂર્યના જેવો પ્રકાશ વાળો છે. બુદ્ધિના ગુણથી અંગુષ્ઠ જેવડો છે. આપણી બુદ્ધિથી માપવા જઈએ તો આપણો જીવ કેવડો છે તો અહીંયા અંગુષ્ઠ માત્ર બતાવવામાં આવેલું છે. પોતાના ગુણથી આરાગ્ર માત્ર છે. તે જીવ જ્ઞાન ચક્ષુવાળાએ દેહ થકી ભિન્ન થયેલો જોઈએ. આ દેહ જુદો છે અને એમાં રહેલો જીવ જુદો છે. એ કોણ? જ્ઞાનીઓ સમજી શકે છે. પણ આપણે તો ભલે અનુભવ નથી કરી શકતા, પણ સમજવું તો પડશે જ કે હું એ અંદર રહેલો આત્મા છું, હું આ શરીર નથી. હવે બીજો એક શ્લોક છે શ્વેતાશ્વેતર ઉપનિષદનો બાલાગ્ર શતભાગ્યસ્ય શતદાન કલ્પિતસ્ય ચેન ભાગો જાવસ વિજ્ઞ સચા અનંતાય કલ્પતે. એમાં કહે છે કે આ જીવનું પરિમાણ આપવા, આત્માનું પરિમાણ આપવામાં આવે છે. કેવો આત્મા છે? તો એક વાળ લઈએ, એનો અગ્રભાગ લઈએ, એના 100 ટુકડા કરીએ, 100 ટુકડામાંનો એક ટુકડો લઈએ, એના ફરીથી 100 ટુકડા કરીએ તો પણ એ જીવ એટલે કે આત્મા એટલું સૂક્ષ્મ છે કે છે. હવે વાળના અગ્રભાગના 100ના ટુકડાના 100 ટુકડા એટલે કે 10,000મો ભાગ, એના કરતા પણ આપણો આત્મા વધારે સૂક્ષ્મ છે. આ વસ્તુ અહીંયા સમજાવે છે. પણ આવો આત્મા, આવો જીવ કેવો છે? અનંતપણાને માટે સમર્થ છે. અનંતપણાને માટે સમર્થ થઈ શકે છે. હવે કહે છે કે મહાપ્રભુજી દલીલમાં બૃહદારણ્યક ઉપનિષદનું ઉદાહરણ આપે છે. એનો એક શ્લોક કહે છે, એનો અર્થ એવો થાય છે
કે જે પ્રકારે કરોડિયો તંતુ વડે બહાર જાળ બાંધે છે, જાળું બાંધે છે, કરોડિયો જાળું બાંધે બધાને ખબર છે, પણ એ જ કરોડિયો પાછો પોતાનામાંથી લાળ કાઢીને તંતુ બાંધે અને એ લાળને ગળે અને પાછું બધું ગળી જાય છે. એવી રીતે બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન થયું અને બ્રહ્મ જ્યારે પ્રલયનો સમય થાય છે ત્યારે બ્રહ્મમાં પાછું સમાઈ જાય છે. એટલે એ કરોડિયાનું ઉદાહરણ આપવામાં આવેલું છે. એવી રીતે અગ્નિમાંથી તનખા ઝરે છે અને એમાં પાછા સમાઈ જાય છે. એવી રીતે બ્રહ્મમાંથી આ જીવો ઉત્પન્ન થયા છે અને બ્રહ્મની અંદર બધા સમાઈ જવાના છે. એ પ્રકારની વાત અહીંયા આપણને સમજાવવામાં આવેલી છે. હવે એમને દલીલની અંદર કૃષ્ણની વાત આવે છે કે કૃષ્ણ એટલે શું? તમે બ્રહ્મને કૃષ્ણ કેમ કહો છો? આવો પ્રશ્ન શંકરાચાર્ય વિદ્યાતીર્થથી શ્રી મહાપ્રભુજીને પૂછે છે. કારણ કે મહાપ્રભુજીનો માર્ગમાં તો શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય. પણ હવે અત્યારે આ બધા તો શંકરાચાર્ય બધા તો નિર્ગુણ બ્રહ્મના ઉપાસક છે. એ લોકો કૃષ્ણની વાતને માનવા તૈયાર નથી કે પરબ્રહ્મ તો કૃષ્ણ એ મહાપ્રભુજી કહે છે. પેલા કહે છે કૃષ્ણ એટલે કોણ? તો જવાબ પછી કે શંકરાચાર્ય પૂછ્યું કે કૃષ્ણ તમે કોણ કહો છો કે છે? તો મહાપ્રભુજી કહે છે ગોપાલ તાપની ઉપનિષદમાં કૃષ્ણ પદનો અર્થ આપેલો છે અને એવું કીધેલું છે ગોપાલ તાપની ઉપનિષદમાં કૃષ્ણ માટે કૃષિ ભૂર્વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. કૃષ્ણમાં કૃષ ધાતુ જે સત્યાવાચક છે, અનચ્ એ નિવૃત્તિ એટલે કે આનંદવાચક છે, અને બંને ભેગા કરીએ તો કૃષ્ણ એટલે પરબ્રહ્મ એટલે કે સદાનંદ થાય છે. હવે આ વિદ્યાતીર્થજી કોની પરંપરામાં છે? તો શંકરાચાર્યની પરંપરા છે. જ્યારે આદિ ગુરુ શંકરાચાર્ય થઈ ગયા ત્યારે એમને વિષ્ણુ સહસ્ત્રનામ, તમને બધાને ખબર છે કે વિષ્ણુ સહસ્ત્રનામ ભાગવત અંતર્ગત મહાભારત અંતર્ગત છે અને યુધિષ્ઠિરનો ઉપદેશ જ્યારે એમનો શોકનું શમન કરવાનું હતું ત્યારે ભીષ્મ પિતામહે ઉપદેશની અંદર આ વિષ્ણુ સહસ્ત્રનામનો ઉપદેશ કરેલો છે. તો વિષ્ણુ સહસ્ત્રનામ પર શંકરાચાર્ય સ્વયં ટીકા લખેલી છે. ટીકા એટલે વિવેચન કરવું. એમાં શું લખ્યું છે શંકરાચાર્ય? મહાપ્રભુજી પેલા શંકરાચાર્યને એમના જ શંકરાચાર્યની વાત બતાવી રહ્યા છે. ભાઈ તમારા જ આદિ ગુરુ શંકરાચાર્ય શું કહે છે? કૃષિ ભૂર્વાચક શબ્દો પુનશ્ચ નિવૃત્તિ વાચકમ વિષ્ણુસ્તદ્ભાવ યોગાશ્ચ કૃષ્ણો ભવતિ શાશ્વતઃ ઇતિ વચનાत् સચ્ચિદાનંદાત્મક કૃષ્ણ. કૃષ્ણ કોણ છે? તો બતાવે છે કૃષિ સત્તાવાચક છે, અણ શબ્દ આનંદવાચક છે. બંનેનો ભેગો કરો તો કૃષ્ણ શબ્દનો અર્થ નિત્ય વિષ્ણુ એવો થાય છે અને એ વચનથી કૃષ્ણ સચ્ચિદાનંદાત્મક છે. હવે કઠોપનિષદ પર પણ શંકરાચાર્ય ભાષ્ય લખ્યું છે. એમાં શંકરાચાર્ય બતાવી રહ્યા છે કે તે વિષ્ણુ છે, વ્યાપનશીલ છે, તેનું નામ જ બ્રહ્મ છે, પરમાત્મા છે, વાસુદેવ છે અને એનું પદ સર્વ કરતા પણ ઉત્કૃષ્ટ છે અને તે પદની વિદ્વાન જ્ઞાનથી જ પામી શકે. એટલે સામાન્ય રીતે જે જ્ઞાની લોકો છે એને પ્રાપ્ત બ્રહ્મને કરવું હોય તો આવી રીતે થઈ શકે એમ કે છે. કૃષ્ણ ઉપનિષદની અંદર પણ કહ્યું છે કૃષ્ણો બ્રહ્મૈવ શાશ્વતમ. ગીતાજીમાં શ્રી કૃષ્ણ પોતે સર્વ પુરુષોમાં ઉત્તમ હોવાથી પોતાને પુરુષોત્તમ કહેલો છે. અક્ષરાદિ પીછે ઉત્તમ એ આપણને એ શ્લોકની ખબર છે. તો મહાપ્રભુજી કહે છે ગીતામાં પણ ભગવાને પોતાના પુરુષોત્તમ તરીકે ઓળખાણ આપી 15મા અધ્યાયમાં. અને કેશવ એ પણ શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ છે અને કેશવનો અર્થ શંકર ભગવાને શંકરાચાર્ય કેવો કર્યો છે? કશ્ચ અશ્ચ ઈશ્ચ ત્રિમૂર્તિહમ કેશાસ્તે યદ વસેન વર્તતે સ કેશવ. એટલે કે અર્થ એવો થાય છે કે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને સદાશિવ જેની આજ્ઞા પ્રમાણે વર્તે એ ભગવાનનું નામ કેશવ. જો બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ એ ત્રણ કેશવની આજ્ઞા પ્રમાણે વર્તે છે એટલે કેશવ કહેવાય છે. આ પ્રમાણે કૃષ્ણ શબ્દ પરબ્રહ્મ અથવા પરમાત્માના અર્થમાં જ વપરાયેલો છે. હવે એના પછી શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જે સિદ્ધાંતો પ્રકટ કર્યા છે એ મહાપ્રભુજી કહે છે અમારા ગુરુ તો વેદવ્યાસજી છે. કારણ કે આપણે ગુરુ પૂર્ણિમાનો સમજીએ છીએ તો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસજીનો જન્મ છે. એ વ્યાસ પૂર્ણિમા કહો, ગુરુ પૂર્ણિમા કહો. સનાતન સંપ્રદાયના જે ગુરુ છે એ વ્યાસ મહર્ષિ છે.
મહાપ્રભુજીએ પણ એમના દલીલની અંદર વ્યાસ મહર્ષિને પોતાના ગુરુ બતાવ્યા છે કે છે. તો વ્યાસ મહર્ષિએ ઉપનિષદનો સંદેહ દૂર કરી બ્રહ્મસૂત્રમાં જે સિદ્ધાંત પ્રતિપાદન કરેલો છે એ સિદ્ધાંત મહાપ્રભુજી કહે છે અમારું છે, અને એનું નામ જ અમે કહ્યું છે કે બ્રહ્મવાદ છે. પછી બ્રહ્મના મહાપ્રભુજી દલીલમાં વધારે જણાવ્યું છે કે બ્રહ્મના 3 સ્વરૂપ બતાવવામાં આવેલા છે: આદિદૈવી, આધ્યાત્મિક, આદિ ભૌતિક. હવે કહે છે કે પરબ્રહ્મ એ બ્રહ્મનું આદિદૈવિક સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ એ આધ્યાત્મિક સ્વરૂપ છે, અને દેખાય છે જગત એ બ્રહ્મનું આદિભૌતિક સ્વરૂપ છે. એટલે માટે મહાપ્રભુજીએ કહ્યું સિદ્ધાંત મુક્તાવલીમાં, પરમ બ્રહ્મ તું કૃષ્ણો સચ્ચિદાનંદ કમ બ્રહ્મ. પછી આગળ કહે છે જગત તું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતમ દેવતા રૂપવત પ્રોક્તમ બ્રહ્મનિત્યમ હરિર્મતઃ. તો એવી રીતે અહીંયા બ્રહ્મના 3 સ્વરૂપોનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. બીજું મહાપ્રભુજીએ અનુભાષ્યમાં આ જીવનું સ્વરૂપ બતાવતું કહ્યું છે કે જીવ એ અણુ છે, અને આનંદાસ પ્રકટ થયા પછી તેનું વિભુત્વ પ્રકટ થાય. આનંદ પ્રકટ થતા તે અણુ જીવ વ્યાપક થઈ શકે. જીવમાં ભગવદ આવેશ થાય ત્યારે સર્વ ભગવત ધર્મ તેમાં આવિર્ભાવ થાય, એ સ્વાભાવિક છે. જો અહીંયા એક બહુ સરસ થિયરી મહાપ્રભુજી સમજાવે છે, તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. વૈષ્ણવ ધીરે ધીરે મગજમાં ઉતરશે. ગભરાઈ ના જશો કે ભાઈ આ બધું અઘરું પડે છે. આપણે પેલી કથા હોય ગળું ખાવાની ટેવ પડી ગઈ ગુલાબ જાંબુ, પણ ક્યારેક મથડીનું થોર પણ ખાવાની ટેવ રાખવી પડે. હવે અહીંયા સમજાવે મહાપ્રભુજીની થિયરી કેટલી સારી ભાષામાં હું તમને સમજાવું છું કે આપણા શરીરમાં જે જીવ છે એ અણુ જેવડું છે. એ જીવ, હવે જો જીવ કોણ છે તો અંશ છે. ભગવાન અંશી, જીવ અંશ. જો ભગવાન સર્વવ્યાપક છે તો જીવ એનો અંશ છે, તો જીવ સર્વવ્યાપક કેમ નથી? આ ક્વેશ્ચન આપણને આવવો જોઈએ. ભગવાનના 3 ગુણ છે: સત, ચિત્ત અને આનંદ. હવે આપણો જે જીવ ભગવાનમાંથી આત્મા છૂટો પડ્યો છે, જે એનો અંશ છે, એમાં ખાલી ભગવાને આનંદાસ મૂક્યો નથી, પણ સદ અંશ મૂક્યો છે અને ચિત્ત અંશ મૂક્યો છે. 2 અંશ આપણામાં છે. આ જગત દેખાય છે એ બી ભગવાન માટે છૂટું પડ્યું છે, પણ ભગવાને એમાં ખાલી સદ અંશ એટલો મૂક્યો છે. આ જગતની અંદર ચિત્ત અંશ પણ નથી અને આનંદ અંશ પણ નથી. ફક્ત ભગવાને પોતાનામાંથી સત અંશ છૂટું પાડી અને જે જળ જેવું દેખાય છે એ જગત મૂક્યું છે. આપણે લોકો બધા ચેતન છીએ, એટલે આપણામાં ભગવાને શું મૂક્યું તો સદ અંશ મૂક્યો અને ચિત્ત અંશ મૂક્યો, પણ આનંદાસ નથી. ભગવાનમાં 3 અંશ છે, આપણામાં ખાલી 2 અંશ છે, જગતમાં 1 અંશ છે. બરાબર? આટલું તમારા મગજમાં ઉતરી ગયું છે. હવે મહાપ્રભુજી એમ બતાવે છે કે જો આ જીવ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને આનંદ અંશ પ્રાપ્ત કરે તો આ જીવ કે જીવ સર્વવ્યાપક નથી એ સર્વવ્યાપક થઈ જાય. એટલે સમજાવું કેવી રીતે કે જો એક બાજુ આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે દરેકમાં રહેલો આત્મા સરખો છે, તો આપણે માનીએ એક માણસનું નામ મહેશ છે, એક માણસનું નામ રમેશ છે. જો મહેશનો આત્મા અને રમેશનો આત્મા એક જ હોય તો મહેશના મનમાં શું વિચાર આવે છે એ રમેશને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? ખબર પડી જવી જોઈએ. રમેશ અત્યારે શું કરી રહ્યો છે એ મહેશને ખબર પડે કે ના પડે? ખબર પડી જવી જોઈએ. તો મહેશને ખબર નથી પડતી કે રમેશ અત્યારે ક્યાં છે, અને રમેશને ખબર નથી કે મહેશ અત્યારે શું કરી રહ્યો છે. તો એનું કારણ બંનેનો આત્મા તો સરખો છે, તો બંનેને ખબર પડવી જોઈએ ને. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે ના, એવું નથી. જ્યારે એ મહેશ અને રમેશ બંનેમાં ભગવાનનો આનંદનો અંશ પ્રકટ થાય એટલે એનો જે ભગવાનનો ગુણ છે સર્વવ્યાપકપણું એ આવી જાય. અને આવી જાય તો મહેશ કે રમેશ બંને જેના, મહેશ રમેશની વાત તો બાજુ પર રહી, આખા જગતમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે બધા કે વ્યાપક થઈ ગયું.
આત્મા ભલે ને પોતાના ઘરમાં રહ્યો છે, પણ ઘરમાં બેઠા બેઠા એને અમેરિકામાં પણ એ પહોંચવાની જરૂર નથી. એ વ્યાપક જ થઈ ગયો છે. અમેરિકા પણ એના પાસે છે, કેનેડા પણ એની પાસે છે, વિશ્વનો કોઈ પણ દેશ ગયો અને એ તો બાજુ પર સ્વર્ગ પણ એની પાસે છે. કે વ્યાપક આપણા ભગવાનનું જે વ્યાપકત્વ છે એ ખાલી ભારત ભૂમિ પૂરતું નથી કે બીજા દેશ પૂરતું નથી, એક બ્રહ્માંડ પૂરતું નથી, અનેક બ્રહ્માંડોનો આપણો બ્રહ્મ કૃષ્ણ વ્યાપેલો છે. તો એ જેવું તમે એ ભગવાનની કૃપાથી આનંદ અંશ પ્રાપ્ત કર્યો કે તરત તમારું સર્વવ્યાપકપણું પ્રાપ્ત થઈ જાય છે. આ મહાપ્રભુજીની થિયરી છે. હવે આ જીવ જે છે એ આ શરીરમાં રહેલો છે, એટલે આપણા શરીરમાં જીવ વ્યાપક છે. હવે આપણા શરીરમાં જીવ વ્યાપક છે, પણ શરીરમાં જીવ ક્યાં રહેલો છે એમ આપણને ખબર પડતી નથી. જો એમ કે માથામાં રહેલું હોય તો માથું જ ચેતન થાય ને. આપણા હાથને કોઈ ટાંકણી મારે તો તરત આપણે ઉવા કરી બેસીએ છીએ. તો કેમ? તો આપણો જીવ જે છે ને એ આખા શરીરમાં છે. પણ આપણે જે પાઠ પર બેઠા છીએ અને એ પાઠની અંદર માનો કે કદાચ કોઈ હથોડો મારશે પાઠના બીજા ભાગને, તો આપણને અસર થતી નથી, કારણ કે આપણો મહાત્મા જે છે ને એ શરીરમાં જ વ્યાપક છે, એ પાઠમાં વ્યાપક નથી. શરીરથી બહાર આપણું આત્માનું વ્યાપકત્વ નથી. ભગવાનનું વ્યાપકત્વ આખા જગતમાં છે, કારણ કે ભગવાનની અંદર આનંદ અંશ રહેલો છે જે જીવમાં નથી. આખી થિયરી મહાપ્રભુજીના શાસ્ત્રોમાં સમજાવવામાં આવી છે, એ મેં તમને ટૂંકમાં સમજાવી દીધી. એટલે જીવમાં જ્યારે ભગવદ આવેશ થાય ત્યારે એને ઓટોમેટિકલી ત્રિકાળ જ્ઞાન થાય. અહીં બેઠા બેઠા દુનિયાભરની વસ્તુ જોઈ શકે. જે તમે સાધુ પુરુષો જુઓ, જે મહાન સાધુ પુરુષો આજકાલ દેખાય એવા સાધુ પુરુષો નહીં, જે મહાન હસ્તીઓ થઈ ગઈ છે, એ પોતાના સેવકોને સાચું માર્ગદર્શન આપી શકે છે. અથવા તો ઘણી વખત તો શું છે કે એ બધા મહાત્માઓ ભગવાનની લીલામાં વિક્ષેપ ન થાય માટે જાણતા હોવા છતાં પણ કેટલીક વસ્તુઓ પોતાના ભક્તોને જણાવતા નથી. પણ જ્યાં એમને લાગશે કે ના ભક્તનું પતન થઈ રહ્યું છે, તો એ ભક્તને ચેતવવા માટે ભગવાનની લીલાની વિરુદ્ધમાં જઈને પણ પોતાના ભક્તને બચાવી લેશે. ભગવાનની થોડી નારાજગી પણ એ લોકો વરી લે છે. બાકી અધરવાઇઝ એવા સંતો મહંતો ભક્તો ઉચ્ચ કોટીના ક્યારેય ચમત્કારો કરતા નથી, ભગવાનની લીલામાં વિક્ષેપ કરતા નથી. આ મેં તમને વૈષ્ણવ થિયરી ઘણી શાંતિથી સમજાવી છે. છતાંય કોઈને સમજણ ના પડે તો મને પૂછી શકે છે. હવે શ્રીમદ ભાગવતની દલીલ કરતા કરતા મહાપ્રભુજી ભાગવતના 2 શ્લોકો બતાવે છે. આ બ્રહ્મની શક્તિ કેવી છે? તો વિદ્યા વિદ્ય મમતનુ વિદ્ય ઉદ્ધવચ શરીરિણામ મોક્ષબંધકારી આદિ માયા મે વિનિર્મિતે. એટલે વિદ્યા અને અવિદ્યા એ ભગવાનની 2 શક્તિઓ છે, અને તે દેહધારી જીવને બંધ અને મોક્ષ કરનારી છે, અને તે મારી માયાવાળી નિર્માણ કરાયેલી છે. એ ભગવાને ભાગવતમાં આ વસ્તુ કીધેલી છે. અને બીજું કે વિદ્યા વિદ્યા હરે શક્તિ માયા એવ વિનિર્મિતે. તે જીવસ્યવ નાન્યસ્ય દુઃખિત ચાપ્ય નિષ્ઠા. એટલે વિદ્યા અને વિદ્યા એ માયાવાળી નિર્માણ થયેલી શ્રીહરિની શક્તિઓ છે, તે જીવને લાગુ થયેલી છે. તેથી જીવ દુઃખીપણું અને અનિશ્વરપણું ભોગવે છે. એ વિદ્યા અને અવિદ્યા અંતર્યામીને લાગુ પડતી. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાનની જે શક્તિ છે માયા, અને માયામાં 2 રૂપ છે, વિદ્યા અને અવિદ્યા. તો એના કારણે આજે આપણે જે બ્રહ્મના દર્શન એ કૃષ્ણના દર્શન કરતા નથી, કારણ કે બ્રહ્મ એ આપણી સામે એ માયાથી આચ્છાદિત થયેલો છે. બ્રહ્મ એટલે કે કૃષ્ણ. એટલે આપણે ભગવાનના દર્શન કરતા નથી. પણ આ એ ભગવાન માયા એ ભગવાનની શક્તિ છે, પણ આપણે બધા માયાના અધીન છીએ. અને માયાના જે સ્વરૂપ છે એ વિદ્યા અને અવિદ્યા. વિદ્યાના 5 પર્વ, અવિદ્યાના 5 પર્વ મેં પહેલા બતાવી ચૂકેલું છે, એટલે તારે ડિસ્કશન નથી કરતો. પરંતુ જે લોકોએ માયાથી, જે લોકોને માયા અસર કરેલી કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. તો ભગવાનની માયા જેને અસર ન કરતા હોય, સાધુ પુરુષો, સંત પુરુષો, મહાત્માઓને, તો એ લોકોને વિદ્યાનો ઉપયોગ કરશે
એ લોકો અવિદ્યાથી ગ્રસિત થતા નથી, કારણ કે માયા એને હેરાન કરતી જ નથી, અને દુનિયાના સર્વજનોને માયા હેરાન કરે છે, માટે અવિદ્યાથી ગ્રસિત થઈ ગયેલા છે. એટલે એને દેહ હું માનું છું, ઇન્દ્રિય હું છું, આ બધી વાતો એ લોકોની દેહ અને ઇન્દ્રિય એ હું જ છું. એ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, આ બધી વાતો આપણે સ્વરૂપ સ્મૃતિ. તો જે લોકોને અવિદ્યા છે એને આ બધું થાય છે. આપણે બધા પાંચે પાંચ માયાના જે સ્વરૂપો છે, અવિદ્યાના સ્વરૂપો, એનાથી ગ્રસિત છીએ. એટલે આપણને બ્રહ્મના એટલે કે ભગવાનના દર્શન થતા નથી. આ બધી વાતો આપણને સમજવામાં આવેલી છે. અને એટલા માટે ભગવાને એક જગ્યાએ શબ્દ ભાગવત વાપર્યો છે, સર્વભૂતે ગૂઢ. એટલે ભગવાન બધી રીતે ગૂઢ છે, એટલે કે આ દુનિયાના પ્રાણી માત્ર માટે એ આચ્છાદિત થઈ ગયેલા છે, દેખાતા નથી. બાકી સર્વવ્યાપક છે ભગવાન, બધી જ જગ્યાએ છે. અને એટલે ગીતામાં કીધું છે, સર્વમ વાસુદેવમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો આખી જગતમાં બધું જ કૃષ્ણમય છે. એ મહાત્માને કોણ એવા દુર્લભ, કોઈ દુર્લભ મહાત્મા હોય એને જ દેખાય, બાકી દેખાતું નથી. આ બધી થિયરી મહાપુરુષે સમજાવી છે શાસ્ત્રાર્થમાં, એ મેં તમને બધાને ટૂંકું કરીને સમજાવેલું છે. બીજું અહીંયા મહાપુરુષે નિબંધમાં એક શ્લોક લખ્યું છે, એ પણ અહીંયા રજૂ કર્યો છે. અને એનો અર્થ એવો થાય છે કે મોહ ઉત્પન્ન કરનારા શાસ્ત્રોનો કચરો જ્યારે બુદ્ધિથી જુદો પડ્યા છે, ત્યારે મનુષ્યને ભગવત પ્રતિપાદક શાસ્ત્રો પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને તે વિશ્વાસથી સફળ થાય છે. એટલે અહીંયા કહેવામાં એટલે એવો થાય છે કે આ દુનિયામાં જે શાસ્ત્રો બી ઉત્પન્ન થયેલા છે માયા, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ કે શંકરાચાર્યનું માયાવાદ અને ભગવાનનો બુદ્ધનો બુદ્ધ ધર્મ છે. હવે આપણા ભાગવતમાં પણ લખ્યું છે ભગવાન બુદ્ધનો અવતાર તો 24 અવતારોમાં છે. તો ભગવાન બુદ્ધ શા માટે વેદોનો, જે વેદો તો આપણું મુખ્ય સનાતન ધર્મનું મુખ્ય શાસ્ત્ર છે, એનો જ આ ગૌતમ બુદ્ધે વિરોધ કરેલો છે. તો કેમ એમ? તો એ મોહક શાસ્ત્રો ઉત્પન્ન કર્યા એમને. જે લોકો ધર્મથી વિરુદ્ધમાં જાય એવું ભગવાન નથી ઈચ્છતા કે દુનિયાના બધા જીવો મારી પાસે આવી જાય. ભગવાન ફેંક્યા પછી રૂપિયા, પૈસા, પ્રતિષ્ઠા લઈ જા, તારે જે જોઈએ લઈ જા, તું મારી નજીક ના આવીશ, તેવા મોક્ષ શાસ્ત્રો ઉત્પન્ન કર્યા. અને ઘણા ખરા આજકાલના જે કહેવાતા મહાત્માઓ છે ને, એવા મોક્ષ શાસ્ત્રોનો પ્રયોગ કરી અને પોતાના શિષ્યોને ક્ષેત્ર છે. તો મહાપુરુષજીએ જે ઘેવરવળની બેઠક કે બરસાનામાં જે ચરિત્ર ઊભું કર્યું એ આપણને દર્શાવવા માટે કર્યું છે કે તમે ખોટા ગુરુની સંગતમાં આવી જશો, એ મોક્ષ શાસ્ત્રોનો પ્રયોગ કરી અને તમને મોહ ઉત્પન્ન કરાવે એવી વાતો કરશે, તમે ફસાઈ જશો અને છેલ્લે પતન થાય. જવાબ શું આપે મહાપુરુષજીએ કહ્યું કે તો પછી તમારે ભગવત પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ હોય. કયા? તો ગીતા, ભાગવત, મહાપુરુષજીના પોતાના ગ્રંથો, ષોડશ ગ્રંથ વગેરે, સુબોધિનીજી, એ બધાનો તમે અભ્યાસ કરશો, એના પર વિશ્વાસ બેસશો, એના પર પ્રેમ થશે, તો ભગવત પ્રાપ્તિ થશે. નહીં તો પછી તમે પૂરેપૂરા સંસારની અંદર ફસાઈ જશો. બીજું મહાપ્રભુજીએ દલીલો તો બધી ઘણી કરેલી છે, થોડીક આપણે જોઈ લઈએ છીએ. તો મહાપ્રભુજી કહે છે કે આ બ્રહ્મ જે છે એ કેવું છે, એવું પણ એમની દલીલમાં એમને કહેલું છે કે સર્વત શ્રુતિમ લોકે સર્વ આવૃત્ય તિષ્ઠતિ અનંત મૂર્તિ તદ બ્રહ્મ હિ અવિભક્તમ વિભક્તિવત. બ્રહ્મને સર્વ ઠેકાણે કાન છે. બ્રહ્મ સર્વ વ્યાપીને સ્થિતિ કરે છે. એ અનંત મૂર્તિ છે, વિભાગ રહિત છે, અને ઈચ્છા માત્રથી પ્રગટ થવાને માટે વિભાગવાળું છે. એટલે કે બ્રહ્મના અવતારો અનેક પ્રકારના કેમ થયા ભગવાનના અવતારો? તો એ ઈચ્છા થાય એની કે મારે કોઈ થોડુંક પ્રકટ કરવું છે રહસ્ય, એટલે ભગવાન પોતાના ભક્તના રક્ષણ માટે કોતો પ્રકટ થાય, અમુક વસ્તુ જગતમાં જાહેર કરવા માટે પ્રકટ થાય છે. પણ એ બ્રહ્મ કેવું છે? સર્વ ઠેકાણે કાન, સર્વ ઠેકાણે બધા અંગો છે, હાથ, પગ, માન, કર્મ બધું જ છે, અને એ બધી જગ્યાએ વ્યાપીને રહેલું છે બ્રહ્મ. એમ અહીંયા આપણને કહેવામાં આવે છે. બીજું, આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ, એ શ્લોક પણ આપણે ઘણી વખત આવી ગયો છે. અને અહીંયા મહાપ્રભુજીએ એ જ બધી વસ્તુઓ તત્વાર્થ નિબંધમાં મૂકેલી છે કે ભાઈ ભગવાનનો જે બ્રહ્મ તત્વ છે કેવું છે? તો એના હાથ, પગ, મુખ, ઉદર બધું આનંદ અને આનંદ જ છે કે છે. પછી સમજાવવામાં આવે છે
યત્રેન યતો યસ્ય યસ્મૈ યદ્યત યથા દદામ સ્યાદ્યમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરમ. જેને વિશે, જે વડે, જે સંબંધી, જેને અર્થે જે પ્રકારે જ્યારે થાય છે તે સર્વપ્રધાન પુરુષના નિયંતા સાક્ષાત ભગવાન છે. એટલે આ દુનિયામાં જે કંઈ પણ થાય છે એ બધું ભગવાન જ કરે છે. અનંત મૂર્તિ તદ બ્રહ્મ કુતસ્થમ ચલમેવ ચ વિરુદ્ધ સર્વ ધર્માનામ આશ્રમયુક્ત યોગોચરમ. આ બધા શ્લોકો હું તત્વાર્થદીપ નિબંધ મહાપ્રભુજીના ગ્રંથો છે એના બોલું છું. મહાપ્રભુજી શું કીધું છે? તે બ્રહ્મ અનંત મૂર્તિ છે, કુટસ્થ ચલ છે, તે સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે અને યુક્તિનો વિષય નથી. એટલે તમે બુદ્ધિ પ્રમાણથી એ બ્રહ્મને સમજશો તો એ બુદ્ધિથી અગમ્ય છે, તમે એને નહીં સમજી શકો. એ સર્વવ્યાપક છે, અનંત મૂર્તિ છે, પણ અને પાછા વિરુદ્ધ ધર્માશ્રય છે. બ્રહ્મના હાથ પગ નથી છતાં હાથ પગ છે. એ બધું તમે જુઓ. બ્રહ્મગીતનો પ્રસંગ જયારે આપણે આવશે તો આ બધી વાતો લઈ લો. ઉદ્ધવજી જ્ઞાન માર્ગના ઉપાસક છે, પરમ જ્ઞાની છે, બૃહસ્પતિના શિષ્ય છે. ગોપીઓ પ્રેમ માર્ગની ઉપાસક છે. જ્ઞાન માર્ગ અને પ્રેમ માર્ગ બંને પરસ્પર વિરુદ્ધ છે. તો એ ભગવાન ઉદ્ધવજીને ત્યાં મોકલે છે ગોપીઓ પાસેથી પ્રેમ પ્રાપ્ત કરવા માટે અને ઉદ્ધવજી પાસેથી ગોપીઓને જ્ઞાન અપાવવાનું છે. બંનેની પરાકાષ્ઠા છે છતાં બંનેનો સમન્વય ભગવાન કર્યું છે. તો એના માટે એ જે દલીલો ચાલે છે ને એ બધી વાતો આપણે જ્યારે બ્રહ્મગીતનો પ્રસંગ આવશે ને તો આપણે લઈશું. તો છેવટે એની અંદર આવશે જ કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે, કે ભગવાન છે ને એ ગોપીઓના વસ્ત્રોનું હરણ પણ કરી શકે છે અને જરૂર પડે તો દ્રૌપદીના ચીરનું પૂરણ પણ કરે છે, ચીર પૂજા પણ છે. બંને વિરુદ્ધ ધર્મ, બંને ભગવાનની લીલાઓ છે. તો એવી રીતે અહીંયા એ બ્રહ્મની વાતો સમજાવવામાં આપણને આવેલી છે કે છે. પછી મહાપ્રભુજીએ એમ કહ્યું નિબંધની અંદર, તત્વાર્થ નિબંધમાં, ભજનમ સ્વરૂપે શું ફલ સિદ્ધ્ય તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણેવ શિવ્ય સાયુજ્ય કામ્યા. એટલે મહાપ્રભુજી કહે છે કે ફલની સિદ્ધિ માટે ભગવાનના સર્વ રૂપનું ભજન કરવાનું કહેલું છે, પણ પરબ્રહ્મને વિશે સાયુજ્યની કામનાને માટે આદિમૂર્તિ કૃષ્ણ એ જ સેવા લાયક છે. પણ એટલે કહેવા માટે શું છે કે ભગવાનના સ્વરૂપનું તમે સર્વદા સર્વભાવીને ભજનની મજાથી આપણને સમજાવી છે મહાપ્રભુજીએ. તો સર્વરૂપનું અને સર્વભાવથી તમે ભજન કરો, કશો વાંધો નથી કે છે. ભગવાનનું ગમે તે આટલા બધા પુષ્ટિ માર્ગમાં કેટલા બધા સ્વરૂપો છે, તમે ગમે તે સ્વરૂપની સેવા કરો, ભગવાન એક જ છે. ભગવાનના સ્વરૂપ લીલાનો ભેદ છે, બાકી સ્વરૂપમાં ભેદ કોઈ નથી કે છે. તો એ પરબ્રહ્મની તમે જો સેવા કરી છે, એનું ભજન કર્યું છે, તો તમે સાયુજ્યની કામને માટે કરશો તો એ કૃષ્ણ એ તમારી ટૂંકમાં ભગવાન ભક્ત મનોરથ પૂરક છે. બધી જ તમારા મનોરથ એ પૂર્ણ કરી આપે છે. અને છેલ્લે એક શ્લોક નિબંધનો તમને કહું, અર્થોયમ એવ નિખિલૈ રપિ વેદ વાક્યમ રામાયણે સહિત ભારત પંચરાત્રિ અનિશ્ચ શાસ્ત્ર વચનૈ સતત્વ સૂત્રૈ નિર્ણયતે સહૃદયમ હરિનાશ દૈવમ. એટલે મહાપ્રભુજીએ છેલ્લે નિર્ણય આપી દીધો. આ અર્થનો શ્રી હરિએ સમગ્ર વેદવાક્ય, રામાયણ, મહાભારત, પંચરાત્ર, અન્ય શાસ્ત્રના વચનો અને વ્યાસસૂત્રો વડે એક વાક્યતા કરીને સર્વકાળને માટે ગીતાજીમાં નિર્ણય કરેલો છે. એટલે મહાપ્રભુજીએ કીધું છે કે ભગવાને છેલ્લો બધો નિચોડ ગીતાજીમાં આપી દીધો. અને ગીતાજીનું જે ભાષ્ય છે એ જ શ્રીમદ ભાગવત, એટલે શ્રીમદ ભાગવતની થિયરી અને ગીતાની થિયરીમાં કોઈ ફરક નથી. ફક્ત ભાગવતમાં વધારામાં ભગવાનની લીલાઓનું કથન કરવામાં આવ્યું છે. ગીતાની અંદર નકરી ફિલોસોફી છે, આટલો જ ફરક છે બધું. બાકી કેટલાક શ્લોકો તો જુઓ ને તો ભાગવતના અને ગીતાના સરખા પણ આવે છે. મેં કીધું પત્રમ પુષ્પમ ફલમ ત્વમ, એ શ્લોક બંને બેઠો છે, કશો ફેરફાર કર્યા વગર. તો વૈષ્ણવ, અહીંયા મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થની અંદર જે દલીલો કરેલી છે એ બધી દલીલો બધી તો નહીં પણ થોડીક દલીલો મેં તમને શોર્ટમાં સમજાવી દીધી છે. હવે આપણે જોઈએ કે એ જે સભા ભરાવેલી છે
એની અંદર આગળ શું ચાલી રહ્યું છે એની વાત આપણે સમજવા પ્રયત્ન કરીએ. હવે લખે છે કે મહાપ્રભુજીએ જ્યારે શાસ્ત્ર ચર્ચા શરૂ કરી એ વખતે કેટલાક વાદીઓ એવા પણ હતા એક સાથે મહાપ્રભુજી તો એ વખતે નાનું બાળ સ્વરૂપ હતું ને, તો પણ આ તો બધા ધુરંધરો હતા, પંડિતો એ જમાનાના હતા, બધા પોતપોતાના સંપ્રદાયના આચાર્ય પદે બિરાજતા હતા. તો એ બધા ક્યારેક મહાપ્રભુજી બધાને દલીલો તોડી નાખે તો કેટલાક લોકો શું કરતા હતા, મહાપ્રભુજી સાથે એક સાથે પ્રશ્નો કરી નાખે મહાપ્રભુજીને ગુંચવવા માટે. અને અહીંયા લખ્યું છે, જવાબ આપ્યું છે અહીંયા આપણને, વિશ્વતો મુખ, એટલે કે મહાપ્રભુજી અનેક વાદીઓના અનેક પ્રશ્નોના જવાબો પોતાના એક મુખથી આપતા. સ્વરૂપ એવું બનાવી દેતા કે બધા એક સાથે પોતાના પ્રશ્નોના જવાબ મળતા. એના માટે આ શબ્દ છે કે બધી બાજુ એમનું મુખ એક જ છે, પણ બધી બાજુ મુખ થઈ જતું અને મહાપ્રભુજી દરેકના પ્રશ્નોનો જવાબ એટી ટાઈમ એ સમય આપતા હતા અને સૌના ઉત્તરો આપી સૌને નિરુત્તર કરતા હતા. આ બધા જોયો નો પ્રભાવ મહાપ્રભુજીનો. વલ્લભાધીશનો જય જયકાર કરી એનું કનકાભી છે કે એમને નથી થયો. મહાપ્રભુજીનું સ્વરૂપ જે બધાને દર્શન થયું કે સારું આટલું નાનું બાળ સ્વરૂપ, આટલા બધા ધુરંધર પંડિતોના એક સાથે પ્રશ્નોના જવાબો એક જ મુખમાંથી બધાને આપે છે. અને કેટલીક વખત તો પોતાનો એવો બુદ્ધિ વૈભવ મહાપ્રભુજી પ્રદર્શિત કરતા કે મહાપ્રભુજી એ જવાબ એક જ આપે, એમાં અનેક પ્રશ્નોના જવાબ આવી છે. પાછા આ મહાપ્રભુજીની બીજી ખાસિયત બતાવવામાં આવી છે. જો એક સાથે અનેક પંડિતોના પ્રશ્નોના જવાબ આપતા હતા અને એક જ જવાબની અંદર અનેક પ્રશ્નોના જવાબ આવી જાય, આ મહાપ્રભુજીનું સામર્થ્ય બતાવવામાં આવેલું છે. આજે આપણે કીર્તન લેવાના છીએ કે કીર્તન આવશે એમાં કે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. તમને સમજાવીશ એ વખત, હજુ તૈયારી જ છે, થોડી વારમાં આવશે જે કીર્તન શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. તો મહાપ્રભુજીનો બુદ્ધિ વૈભવ કેવો હતો એની પણ થોડી વાત આપણે એકત કરીશું. હવે લખે છે 28 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યું, બધા જ વિદ્વાનો મૌન થઈ ગયા. રામકૃષ્ણ જે રાજા હતા એની સભાને સંબોધન કર્યું. મને લાગે છે કે હવે આ સભામાં ઉપસ્થિત કોઈ વિદ્વાનને વિશેષ શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા જણાતી નથી. હજી પણ જો કોઈની ઈચ્છા હોય તો તે આગળ આવી શકે છે, પણ કોઈ ઊભું થયું નહીં. રાજાએ મધ્યસ્થી તરીકે બેઠેલા જે વિદ્વાનો હતા એને કહ્યું કે હે વિદ્વાનો, મધ્યસ્થી જે હતા એની વાત કરે છે, આપ સૌએ ઘણા દિવસોથી એક ચિત્તે આ સર્વ શાસ્ત્ર ચર્ચા શ્રવણ તો કરી છે. આ શાસ્ત્ર ચર્ચાનું જે કંઈ પરિણામ હવે આપણે લોકોએ નક્કી કર્યું હોય એ આ સભાને તમે જણાવો. હવે જે મધ્યસ્થો રહેલા વિદ્વાનો, એના જે અગ્રણી વિદ્વાન હતા એ ઊભા થાય છે, એની અંદર ચર્ચા કરી છે, પછી ઊભા થયા છે, એને નિર્ણય જણાવ્યો છે અને કહે છે પ્રચંડ મોટા અવાજે આખી વિદ્વત હજારોની મેદનીને સંબોધીને, ભલે લાઉડ સ્પીકર હતા નહીં પણ એ લોકોના સામર્થ્ય પણ એ પ્રકારના હતા. આજની આ ધર્મ સભાનો નિર્ણય કરવાનો અમારા માટે ઘણો જ મુશ્કેલ છે, કારણ કે આ બાળ સરસ્વતી શ્રીવલ્લભ દીક્ષિતે અમારી ખુદની માન્યતાઓનું પણ ખંડન કર્યું છે. જો પેલા લોકો શું કહે છે, જે લોકો મધ્યસ્થ હતા એમને પણ કીધું છે અમારી કેટલીક માન્યતાઓનું શ્રી વલ્લભે ખંડન કર્યું છે. છતાંય આ સભાએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે, એટલે મધ્યસ્થી તરીકે અમારે કહે છે કે કોઈ પણ સંજોગોમાં ચલિત થયા વગર તટસ્થ રીતે જે સાચું હોય એ જ કહેવું જોઈશે. કારણ કે ભગવદ આજ્ઞા એવી છે કે સ્વધર્મ વિચાવેક્ષ્ય ને વિકંપિત અરસિક છે. એટલે કે છે કે વિદ્વાનોએ પોતાના ધર્મમાંથી ક્યારેય પણ ચલિત થવું જોઈએ નહીં. એટલે મધ્યસ્થીઓ પોતાની દલીલને તોડી નાખી તો પણ કહે છે કે અમે એનાથી ચલિત થતા નથી અને પૂર્ણ શાસ્ત્ર સંમત એમનો જે સિદ્ધાંત વલ્લભે સ્થાપિત કર્યું છે અને એ સિદ્ધાંત અહીંયા સર્વોચ્ચ રીતે સ્વીકૃત થયો છે. આ સભાના કોઈ વિદ્વાનો શ્રી વલ્લભાચાર્યજીના મતનું ખંડન કરી શક્યા નથી. શ્રી વલ્લભ દીક્ષિતનો આ સિદ્ધાંત બ્રહ્મવાદના નામે પ્રસિદ્ધ થયો છે, પરંતુ માયાની સહાયતા વગર જ
શ્રી વલ્લભે આ બ્રહ્મવાદ શુદ્ધ સ્વરૂપનો સ્થાપિત કર્યો. માટે આ સિદ્ધાંતને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એવા નામથી જાહેર કરવામાં આવે છે. મહાપ્રભુજીનો જે પહેલી વાર મત સર્વમાન્ય થયો હોય તેનું નામ આપવામાં આવ્યું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. હવે એ પંડિતોએ એક શ્લોક કહ્યો, શ્લોકાર્ધેન કથયિષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગત કાર્યમ જીવો અંશ એવ ના પરઃ. હવે કે છે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત કેવો છે? જો હવે તમે સાંભળજો, આ બધા શાસ્ત્ર ચર્ચાનો સાર અહીં રહ્યો છે. બધી શાસ્ત્ર ચર્ચાનો સાર એક અડધા શ્લોકમાં બતાવવામાં આવે છે. લખ્યું છે, શ્લોકાર્ધેન કથયિષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ. કરોડો 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 ગ્રંથોનો અભ્યાસ કરતા જે સાર અમને દેખાય છે, એટલે વલ્લભાજી દેખાય છે, એ અડધા શ્લોકમાં કહેવા, અડધો શ્લોકાર્ધેન અડધા શ્લોકમાં કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મહાપ્રભુજીનો સાર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ફક્ત અડધા શ્લોકમાં બતાવવામાં આવે છે. શું કહે છે? બ્રહ્મ સત્યમ, બ્રહ્મ સત્ય છે. જગત કાર્યમ, બ્રહ્મનું કાર્ય એ જ આ જગત. જીવોંશ, અરે આ જીવ એ બ્રહ્મનો અંશ. એવ ના પર, આ સિવાય બીજું કઈ નથી. ટૂંકમાં મહાપ્રભુજીના મતે આ જગતની ત્રણ વસ્તુ છે, બ્રહ્મ, જગત અને જીવ. બસ આનાથી વિશેષ દુનિયામાં ચોથું કોઈ તત્વ જ નથી કે છે. હવે જગત કોણ છે? ચિદંશ છે, ફક્ત સદંશ છે, બધું બતાવ્યું. જીવ કોણ છે? તો ચિદંશ અને સદંશ છે, એ બી મેં તમને બતાવી દીધું. અને બ્રહ્મ કોણ છે? તો સદંશ, ચિદંશ અને આનંદાસ છે. આ ત્રણનો ડિફરન્સ પણ મેં તમને એકદમ ટૂંકામાં સમજાવી દીધો, જે હું સમજું છું એ પ્રકારે. તો અહીંયા અડધા શ્લોકમાં મહાપ્રભુજીની ફિલોસોફી આપણને સમજાવવામાં આવેલી છે. હવે એ જે મધ્યસ્થીના અગ્રણી જે બોલી રહ્યા છે, સમગ્ર વાત દરમિયાન શ્રી વલ્લભ દીક્ષિતે પોતાનું ઉચ્ચ કોટીનું શાસ્ત્ર જ્ઞાન દર્શાવ્યું છે. વેદની સર્વશ્રુતિઓની વાક્યતા સિદ્ધ કરી છે. મહાપ્રભુજીના એક સિદ્ધાંતમાં એક વાત એ પણ આવતી હતી કે મહાપ્રભુજીએ પેલા લોકોએ વેદોના અમુક અમુક અર્થઘટન કર્યા હતા. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે ભાઈ વેદોનો સાચો અર્થ કેવી રીતે કરી શકાય? કે એક શ્લોકમાં જે વાત બતાવવામાં આવેલી છે એનાથી વિરુદ્ધમાં પાછળ પછીના બીજા ઉપનિષદની અંદર કોઈ શ્લોક એવો આવતો હોય એનાથી વિરુદ્ધ મત ન હોય તો એ અર્થઘટન સાચું ન કહેવાય. એવો એ શ્લોકનું અર્થઘટન એવું માન્ય તમારે થવું જોઈએ કે સમગ્ર શ્રુતિ, કે સમગ્ર ઉપનિષદો, કે સમગ્ર શાસ્ત્રોની એક વાક્યતા સિદ્ધ થાય એવી રીતે એનું અર્થઘટન કરો તો એ સાચું છે. અને મહાપ્રભુજી એ કરીને પેલા લોકો જે અર્થઘટન કરતા હતા વિરુદ્ધ મત, સામેવાળા મતવાળા, એ શ્લોકનું અમુક રીતે અર્થ કરતા હતા. તો મહાપ્રભુજી કીધું પણ એનો અર્થ એ રીતે કશો તો બીજા શ્લોકમાં પાછળથી બીજા શાસ્ત્રમાં એનાથી વિરુદ્ધમાં બતાવવામાં આવેલું છે. તો અહીંયા એ વસ્તુ આપણને બતાવવામાં આવે છે કે વેદની સર્વશ્રુતિઓની શ્રી વલ્લભાચાર્યજીએ એક વાક્યતા સિદ્ધ કરી છે. ચારે શબ્દ પ્રમાણોની વિચાર સુસંગતતા સિદ્ધ કરી આપેલી છે. અરે ગાગા ભટ્ટ જેવા વિદ્વાનની સાથે તો વ્યાકરણ જેવા વિષયમાં પણ આ બાલ સ્વરૂપે પોતાની અપ્રતિમ વિદ્વતા, વક્તૃત્વ શક્તિ, ચાતુર્ય, પ્રવીણતા બતાવે છે. માટે અમે સર્વાનુમતે આ ધર્મસભામાં તેમનો વિજય જાહેર કરીએ છીએ, તેમને અભિનંદન આપીએ છીએ, અમારા હૃદયના આશીર્વાદ આપીએ છીએ. આખી સભા બોલી ઉઠી, શ્રી વલ્લભાધીશ કી જય. મધ્યસ્થોનો આ નિર્ણય સાંભળી રાજાએ શ્રી વલ્લભને સભામાં સર્વોચ્ચ સિંહાસન પર પધાર્યા. સભાજનોએ પુનઃ શ્રી વલ્લભનો વિજય ઘોષ જાહેર કર્યો અને આખી સભા પણ બોલવા મળી. શ્રી વલ્લભાધીશ કી જય નારા વાગવા જ લાગ્યા. અટકતા જતા છેવટે રાજાએ બધાને શાંત કર્યા છે. શ્રી વલ્લભાચાર્યજીનું ખૂબ માન વધ્યું છે. શ્રી રાજાએ વલ્લભને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. શંકરાચાર્ય વિદ્યાપીઠ જેમના વિરુદ્ધમાં હતા એ અગ્રણી આચાર્યો બધા આવ્યા છે. પંડિતો, સભાસદો શ્રી વલ્લભ દીક્ષિતને ચરણ સ્પર્શ કર્યા છે. બધાએ વંદન કર્યા છે. ખેલદિલીથી શ્રી વલ્લભનો સત્કાર કર્યો છે. તેમને અભિનંદન આપેલા છે. વિજયનગરના શહેરના પ્રજાજનોને શ્રી વલ્લભના વિજયની જાણ થતા સૌ સભા મંડપ તરફ ઉભરાવા લાગ્યા છે. મંડપની બહાર લોકોની ભારે ભીડ જામી છે.
સૌએ બિલંદનાદે શ્રી વલ્લભનો જય ઘોષ કર્યો છે. આખું નગર શ્રી વલ્લભાધીશમય બની ગયું છે. રાજાએ જાહેર કર્યું કે આવતીકાલે શ્રી વલ્લભને સન્માનપૂર્વક તેમના મુકામે આજે શ્રી વલ્લભને સન્માનપૂર્વક તેમના મુકામે પધરાવવામાં આવશે અને આવતીકાલે શુભ મુહૂર્તમાં શ્રી વલ્લભનો કનકાભિષેક થશે. માટે આપ સૌ તેમના કનકાભિષેકના મહોત્સવમાં સૌ પ્રજાજનો ઉપસ્થિત રહેજો. પોતાની ચતુરંગીની સેના સાથે સન્માનપૂર્વક શ્રી વલ્લભને શોભાયાત્રામાં પધરાવતા રાજાએ વિનંતી કરી કે આચાર્ય બનાવી દીધા કે ભાઈ આપ પધારો, પાલખીમાં બિરાજો. શ્રી વલ્લભે સસ્મિત વદને કહ્યું, રાજે, મારું વ્રત છે. મેં યાત્રા ભારતભરની શરૂ કરી છે. ખુલ્લા પગે ચાલવાનું મેં વ્રત લીધું છે. હું પાલખીનો ઉપયોગ નહીં કરી શકું. રાજાનો ખૂબ આગ્રહ થયો. ત્યાંને પછી એમના સેવક દામોદરદાસ રસાણીએ મહાપ્રભુજીના પાદુકાજીને પાલખીમાં પધરાવ્યા છે. ચતુરંગીની સેના સાથે વાંસતે ગાજતે શ્રી વલ્લભની શોભાયાત્રા નીકળી છે. રાજાનો હસ્ત પકડી શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચલાવીને નગરમાં ચાલી રહ્યા છે. ચારે બાજુ વિદ્વત વર્ગથી આપ ઘેરાયેલા છે. માર્ગમાં ઠીક ઠીકાને અનેક લોકોએ પુષ્પવૃષ્ટિ મહાપ્રભુજી કરી છે. હજારો નગરજનો આપણો જે જયકાર કરતા હતા. પણ શું થાય છે? મામા વિદ્યાભૂષણ પોતાના ભાણેજને આટલું બધું અપૂર્વ માન મળેલું જોઈ અભિમાન મામાનું ઓગળી ગયું. પોતાને ઘેર પધારવા માટે શ્રી વલ્લભને મામા વિનંતી કરે છે. એમને ખબર નથી મારો બાલાનું સ્વરૂપ કયું છે. પોતાના ઘરે અપમાન થયું હતું ને મહાપુરુષ સાથે એમને થોડું ખોટું લાગી ગયું હતું ને. મામાએ પોતાના અપરાધની ક્ષમા કરી છે અને એમને જે ભાવ આવ્યા છે એ પાછળથી હરિરાયજી મહાપ્રભુજીએ કીર્તનમાં પ્રકટ કરેલા છે. આજે આપણે કીર્તન રજૂ કરીએ છીએ તમારા સામે. એ મેરી કૃતિ જીને દેખો શ્રી વલ્લભ. मेरी कृति जीन देखो श्री वल्लभ, मेरी कृति जीन देखो, मेरी कृति जीन देखो श्री वल्लभ, मेरी कृति जीन देखो. छीन छीन में अपराध परत है, छीन छीन में अपराध परत है, गिनत न आवे लेखो श्री वल्लभ, मेरी कृति जीन देखो. निराधार के शरण नाथ तुम, अपनो बिरद उपेखो. रसिक कहे मोहे अपनो जाने के, रसिक कहे मोहे अपनो जाने के, करो कृपा विसेखो श्री वल्लभ, मेरी कृति जीन देखो. मेरी कृति जीन देखो श्री वल्लभ, मेरी कृति जीन देखो. વૈષ્ણવો, અહીંયા મામાને જે ભાવ ઉત્પન્ન થયા એ હરિરાયજી પાસેથી જણાવ્યું છે. પણ મામાના મનમાં શું દુઃખ થયું કે મેં આ ભાનાનું કોઈ કદર ના કરી અને મારા ઘરે જમવાની બાબતમાં મગજમારી થઈ અને જતા રહ્યા. તો અહીંયા મામા એના અપરાધની ક્ષમા માગતા બોલે છે કે મેરી કૃતિ જીને દેખો શ્રી વલ્લભ. એટલે આપણા બધાની પણ આ જ હાલત છે. આપણે પણ શ્રી મહાપ્રભુજીને કેવું પડશે કે પ્રભુ અમારા કર્મો સામે તમે ના જોશો. અમારા કર્મો તો કેવા છે. छीन छीन में अपराध करत है, गिनत न आवे लेखो प्रभु,
અમે તમે તો પોતે કહો છો મહાપ્રભુજી કે જીવો સ્વભાવ તો દુષ્ટ, તો અમે તો દુષ્ટ છીએ કે છે, અને ક્ષણે ક્ષણે અપરાધ કર્યા જ કરીએ છીએ કે છે, ગિનત ન આવે લખો, એની ગિનતી ના કરી શકાય એટલા બધા તમે અપરાધ કરીએ છીએ કે છે, એટલે અમારા કર્મો સામે તમે પ્રભુ ના જોઈ શકે છે. નિરાધાર કે શરણનાથ તું પ્રભુ, અમે તો નિરાધાર છીએ કે છે, આ જગતમાં ભટકી ગયા છીએ, તો કોણ છે અમારો આધાર? મેરે તો આધાર શ્રી વલ્લભ, કાલે ગાવાનું છે મને. નિરાધાર કે શરણનાથ તું, તો નિરાધાર જે લોકો છે, કોઈનું કોઈ શરણ નથી, એ અશરણના પણ શરણ છે. અપનો બિરદ ઉપેખો, તમારું તો વરદાન છે કે આ જગતમાં અનાથોનો નાથ હું શું કહે છે, પ્રભુએ પોતે કહેલું છે, તો કે તમારું જે બિરદ છે, તમારું વચન છે, એને અત્યારે સાચવો અને અમારા અપરાધને ક્ષમા કરો કે છે. રસિક કહે મોહે અપને જાણ કે, મહાપ્રભુજી કહે છે મને, મહાપ્રભુજીને કે મને જાણી અને કરો કૃપા વિશેખો, અને મારા પર વિશેષ કૃપા કરો અને મારા બધા અપરાધને તમે ક્ષમા કરો. કૃપા કરશો તો અપરાધ ક્ષમા થશે, અને શરણમાં જશો, તમારે શરણમાં જવાનું છે, વૈષ્ણવે શરણમાં જવાનું, શરણમાં જશો એટલે મહાપ્રભુજી તમારા અપરાધ ક્ષમા કરશે અને એ પ્રાણી વિશે કૃપા થઈ શકે છે. તો વૈષ્ણવ આ એક સુંદર કીર્તન હરિરાયજી મહાપ્રભુજીએ આમને વિનોદાય આપણને ઈમન લાગમાં શ્રવણ કરાયેલું છે. હવે પછી મામાએ તો માફી માગી લીધી અને મહાપ્રભુજીને પોતાના ઘેર પધારવાની વિનંતી કરી. મામાની ઈચ્છાનો મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે, એના ઘેર જવાની અનુમતિ આપી છે, અને મહાપ્રભુજી મામાની સાથે પોતાના જે શોભાયાત્રાના રૂપમાં શોભા નીકળી હતી, એ શોભાયાત્રા પછી મામાના ઘેર આવે છે. મહાપ્રભુજી ઘેરે પધાર્યા છે, સૌ પ્રથમ પોતાની માતૃચરણને પાસે ગયા છે, એમની પાસે નમ્રતાથી વંદન કર્યા છે, આશીર્વાદ માગે છે. મા ઇલમમાજીના હર્ષનો આજે પાર નથી. પોતાના પુત્રને આવો પૂર્વ વિજય થયો, તેથી માતાજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા છે. પોતાના પતિ શ્રી લક્ષ્મણ અત્યારે યાદ આવી ગઈ છે કે લક્ષ્મણ ભટ્ટીએ કહ્યું હતું કે દેવી, આ કોઈ સામાન્ય બાળક તમે ના માનશો, સાક્ષાત ભગવાન આપને ત્યાં પધારે છે. માતાએ શ્રી વલ્લભના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા છે. રાજાએ ત્યાં સુધી સાથે રહ્યા છે. રાજા શ્રી વલ્લભને વિનંતી કરે છે, કૃપાનાથ, આવતીકાલે આપનો કનકાભિષેક થવાનો છે, હવે હું જઉં છું, મારે એ બધી તૈયારી કરવાની છે, અને ત્યાં સમયે હું આપને પધારવાનું નિમંત્રણ આપું તો કૃપા કરવાની, આપ પધારવાની અનુમતિ આપો. શ્રી મહાપ્રભુજી અનુમતિ આપી છે. સારું, હું કાલે ધર્મસભામાં ફરીથી કનકાભિષેકના પ્રસંગે હું આવીશ. અને હવે રાજા આ જે મામા છે એને શ્રી વલ્લભના સ્વરૂપનું જીવું ખ્યાલ આવી ગયું, એટલે એમની પોતાની બેનને જે કહ્યું છે એ આમ તો પદ્મનાભદાસે પછીથી ગાયું છે, એના ભાવ બધા પદ્મનાભદાસે પોતાના કીર્તનમાં રજૂ કર્યા છે. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. જો ઉનકે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. વેદ પુરાણ સુધરતા સુંદર, એ બાત ન સરે, શ્રી વલ્લભ પદ રજ ભજ કે, ભવસાગર તે તરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. નાથ કે નાથ અનાથ કે બંધુ, અવગુણ
ચિત્ત ન ધરે પદ્મનાભ કો अपनो जानी के डूबत कर पकरे श्री वल्लभ चाहे सोई करे श्री वल्लभ चाहे सोई करे श्री वल्लभ चाहे सोई करे। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવર રાગમાં શ્રવણ કર્યું છે. આ પદ્મનાભદાસ 84 વૈષ્ણવમાં થઈ ગયા. એ આપણને એવું સમજાવે છે કે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. શ્રી મહાપ્રભુજી જે ઈચ્છે એ કરી શકે છે. હવે પદ્મનાભદાસને જે અનુભવ થયો છે એના પરથી એ કીર્તન એમ કહે છે, જો ઉનકે પદ દધ કરી પકડે મહારસ સિંધુ ભરી. મહાપ્રભુજીનું સામર્થ્ય કેવું છે? તો તમે એના ચરણોને દૃઢતાથી પકડી રાખશો, શરણાગતિ સ્વીકારશો, તો એ તમને મહારસ સિંધુ નું પાન કરાવશે. હવે એના માટે સરસ વાતો આપણને આ કીર્તનમાં સમજાવી છે. થોડુંક હું કહું છું, ધ્યાનથી સાંભળો કે ભગવાન મહાપ્રભુજીના ચરણોને દૃઢતાથી પકડવા એટલે શું? તો દત્તાત્રેય કે મહાપ્રભુજી તો અત્યારે આપણી સમક્ષ તો છે જ નહીં ને, આપણે તો અહીંયા બેઠા છીએ. તો ચરણોને પકડવાનો એટલે શું? આશ્રય કરવાનો એટલે શું? પણ તો અહીંયા સમજવામાં આવે છે કે મનસા, જેવી રીતે પદ્મનાભ દાસે મનસા વાચા અને કર્મના એ ત્રણેય રીતે શ્રી મહાપ્રભુજીના ચરણોને દૃઢતાથી પકડ્યા. એટલે મહાપ્રભુજીના ચરણોને પકડવા એટલે કે મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એ જીવનમાં ઉતારવાના. હવે પદ્મનાભદાસના જીવનના પદ્મનાભદાસે મહાપ્રભુજીના ચરણોને મનથી, વાણીથી અને કર્મથી કેવી રીતે પકડાય એની એક નાનકડી વાત તમને હું કરી લઉં છું. તો પહેલી વસ્તુ કે મનસાથી માનસિક રીતે એમને મહાપ્રભુજીના ચરણો પકડાય. કેવી રીતે? તો જ્યાં સુધી મહાપ્રભુજીના સંબંધમાં કે શરણાગતિ સ્વીકાર નથી ત્યાં સુધી એ ભાગવતની કથા કરતા હતા. અને ભાગવતની કથાનો વૃત્તિ અર્થે ખર્ચો જે થતો હોય કે જે કંઈ બી એનું હોય તો એ દ્રવ્ય લેતા હતા મહાપ્રભુજીનો. પરંતુ હવે એમને ખબર પડી ગઈ કે આવી રીતે ભાગવતનો વિક્રય કરવાથી તો પતન થઈ જાય. છેલ્લી પંક્તિમાં કહે છે, પદ્મનાભ કો અપનો જાની કે ડૂબટ કર પકડે. મહાપ્રભુજીને મેં ચરણો પકડ્યા એટલે સમજી ગયા આ મારો સેવક અત્યારે સંસાર સાગરમાં ડૂબી રહ્યો છે, તો એનો હાથ પકડીને બહાર કાઢો. એટલે મહાપ્રભુજીએ શું કર્યું? મહાપ્રભુજીએ પદ્મનાભદાસને કહી દીધું કે ભાગવતની કથાથી પૈસા લેવાય નહીં. અને ત્યાં જ એમને હાથમાં ઝેર લઈને કહ્યું હતું મહાપ્રભુજીને, હવે હું ક્યારે ભાગવતનો વૃત્તિ અર્થે ઉપયોગ કરીશ નહીં. તો આ રીતે એમને ભવસાગરમાં નરકમાં પડતા મહાપ્રભુજીએ એમને બચાવી લીધા છે. અને એવી રીતે એમને મહાપ્રભુજીની માનસિકતા નક્કી કર્યું કે હું ક્યારે પણ ભાગવતનો આવો ઉપયોગ નહીં કરું કે છે. અને પછી તો એમને જે બીજી વસ્તુ ભગવાન માર્ગમાં કસોટીઓ આવવાની છે. પદ્મનાભદાસ જેવા વિરલાની પણ તમે જુઓ કે એમના પાસે કોઠારો ઘરમાં ભરેલા રહેતા હતા, તો પણ જેવો ભાગવતની કથાને કરવાની બંધ કરી દીધી કે ત્યાં એમના કોઠારો ખાલી થવા મળ્યા. એમને સૂકા લાકડા વેચીને પોતાનો ગુજારો કરવાનો વારો આવ્યો. ભગવાનને છોલા ધરાવીને ભોગ આરોગાવાનો વારો આવ્યો છે, પણ એ પોતાના ટેકમાંથી ડગ્યા નથી. આટલી કસોટીની વચ્ચે પણ એમણે દૃઢતાથી શ્રી મહાપ્રભુજીના ચરણો પકડી રાખ્યા. આ એક વાત છે. હવે વાણીથી કેવી રીતે પકડ્યા મહાપ્રભુજીના ચરણો એની વાત આવે છે. હવે મહાપ્રભુજી જંગલના રસ્તે યાત્રા કરતા કનોજમાં વધારે છે. એની જોડે કોઈ વેપારી ભેગો થઈ ગયો, તો એ બધી કથા જાણીતી છે, લોબી વાત નથી કરતો. પણ એક વેપારી થોડો પાછળ પડી ગયો, લૂંટાઈ ગયો. મહાપ્રભુજી શોધતા આવે છે, કોઈ મહાપુરુષ હતા મારી સાથે કે છે, અને છોડીને આગળ નીકળી ગયા, હું લૂંટાઈ ગયો છું. પણ એ વખતે મહાપ્રભુજીની પાસે આવે છે અને મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા હતા. પદ્મનાભદાસ બહાર બેસેલા છે અને બહાર બેઠેલા છે. એને પૂછ્યું, પેલા વેપારી તારે શું કામ છે? તો કે હું એમની જોડે આવતો હતો, હું તો લૂંટાઈ ગયો છું, એટલે કોણ કે મારો કોઈ રસ્તો કરે કે મહાપુરુષ છે કે છે. એટલે પદ્મનાભદાસનો થયું કે અત્યારે જો મહાપ્રભુજી અંદર ખબર કરીશું તો ભોજનમાં વિક્ષેપ થશે. એટલે મહાપ્રભુજી પેલા વેપારીને લઈ અને કોઈ શેઠિયા પાસે જાય છે અને એને જેટલું જન લૂંટાઈ ગયું હતું એ બધું અપાઈ દે છે અને પોતાનો ધર્મ ગીરવે મૂક્યું છે.
એટલે વાણીથી પેલાને કહી દીધું કે હું મારા ધર્મના સોગંદ ખાઈને કહું છું કે તારું બધું દ્રવ્ય હું પાછું આપી દઈશ. કરે હવે જે પદ્મનાભ તો લાકડા વેચીને ગુજરાન કરતા હતા, એને કેવીથી દ્રવ્ય લાવશે? તો વાણીથી મહાપ્રભુજીના ચરણો પકડ્યા. પણ મારા મહાપ્રભુજીને ભોજનમાં વિક્ષેપ થાય નહીં, એક આશય હતો. ત્રીજી વસ્તુ આવી કર્મના. કેવી રીતે, કયા કર્મથી એમને મહાપ્રભુજીના ચરણો પકડ્યા છે? તો મહાપ્રભુજીએ અને મનમાં આવ્યું કે અત્યારે અક્કાજી અડેલમાં બિરાજી રહ્યા છે, મહાપ્રભુજી પ્રયાગરાજમાં બિરાજી રહ્યા છે, અત્યારનો સમય ઉત્તમ છે. હવે જે બાળક પ્રકટ થાય તો ભગવત પ્રાકટ્યનો યોગ છે. આટલી વાત મહાપ્રભુજીના મનની પદ્મનાભ જાણી ગયા. અડધી રાત્રે જ એમને તરત જ ચાલવા મળ્યું અને પ્રયાગરાજમાં કિનારા પર આવે છે. અને બીજા બધા બ્રાહ્મણો, બીજા બધા લોકો જોતા હતા. એટલે આ બ્રાહ્મણ અડધી રાત્રે કેવા નાવ પકડવા જાય છે કે છે આ તો મૂર્ખો થયો છે. મૂર્ખો કહે છે કે આ બાવડો થયો છે કે છે કે અત્યારે તો કોઈ નાવ મળી જશે રાત્રે, અડધી રાત્રે કહે છે. પણ તમે જાણો છો વિષ્ણુ ભગવાન સ્વયં નાવ લઈને ઉભા હતા, છોકરાના રૂપમાં, શિશુના રૂપમાં. પદ્મનાભે કીધું ચાલ હમણાં જ તું મને લઈ લે અડેલ. અને પ્રયાગથી અડેલ નામમાં મહાપ્રભુજી પદ્મનાભ પધાર્યા છે અને અક્કાજીને વિનંતી કરી છે કે મહાપ્રભુજી યાદ કરે છે અને મહાપ્રભુજીને અડધી રાતે જ નામમાં લઈ અને પાછા મહાપ્રભુજીને સવારે લઈને આવે છે. તો હવે એમને પોતાના શરીરથી પણ આવી રીતે મહાપ્રભુજીના ચરણો દૃઢતાથી પકડ્યા છે. એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. તો વલ્લભ ચાહે સોઈ કરે. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે આવા મહાપ્રભુજીએ એનું આટલી કસોટી કરી, બધું કર્યું, પછી વટીની નાવને પાર પાડેલી છે. કે છે વેદ પુરાણ સુગરતા સુંદર એ બાતન ન સરે. હવે કે છે કોઈ વેદોનો તમે ગમે તેટલો અભ્યાસ કર્યો અને આવડતા હોય તો પણ એ સુધરતા, એટલે કે ભગવાનના સ્વરૂપાનંદનું દાન મહાપ્રભુજી કરી શકે. મહારસ સિંધુ ભરે એ વેદો નહીં કરી શકે કે છે, મહાપ્રભુજી જ કરી શકે છે. કે છે શ્રી વલ્લભ પદરજ ભજ કે ભવસાગર તરે. અને મહાપ્રભુજીના ચરણોને જે પકડ્યા છે એ ભવસાગરમાં ડૂબતો અટક્યો અને ભવસાગરને તર્યો. અનાથ કે બંધુ, અરે આ દુનિયામાં જેટલા ભગવાન છે, જેટલા સ્વામીઓ છે, એ બધાના સ્વામી પણ મારા શ્રી વલ્લભ છે. કે છે અનાથ કે બંધુ, જેનો કોઈ નાથ નથી, જેનો કોઈ ઉદ્ધાર કરનાર નથી, એને પણ ઉદ્ધાર કરનારા મારા શ્રી મહાપ્રભુજી છે. એટલે નાથ કે નાથ, અનાથ કે બંધુ, અવગુણ ચિત્ત ન ધરે. અને મહાપ્રભુજી કેવા કરવાડું છે? પોતાના ભક્તના કોટાનુકોટ અપરાધને પણ, પછી કીધું મેરી કૃતિજીને દેખો શ્રી વલ્લભ, તો કોટાનુકોટ અપરાધને પણ મહાપ્રભુજી માફ કરે છે. એટલે અવગુણ ચિત્ત ના ધરો. એટલે એક જ વસ્તુ કન્ડિશન હોય, એક જ દૃઢતાથી, મનથી, વાણીથી, કર્મથી શ્રી મહાપ્રભુજીના ચરણોને વૈષ્ણવ પકડી રાખજો. ચલો વિષ્ણુ, બહુ સમય તમારો લીધો છે, સોરી. હવે આવતીકાલે રાત્રે 8 વાગે પાછા મળીશું. કાલે બધા વ્યવસ્થિત તૈયાર થઈને આવવાનું છે. કાલે કંકાભિષેકમાં આપણે મહાપ્રભુજી સાથે યાત્રામાં જોડાવાનું છે. બની ઠણી અને સરસ રીતે કપડાં પહેરીને આવજો. અને તમારા ઠાકોરજીને ખૂબ સુંદર સુંદર કાલે ભોગ લગાવજો. મહાપ્રભુજીને કંકાભિષેક છે તો આપણા ઠાકોરજીને પણ આપણે આનંદ કરાવવાનો છે. જય વલ્લભા કી જય. શું બોલ્યા? કોઈ ખ્યાલ ના આવ્યો, કોણ બોલ્યું? હા, જય શ્રી ગોખલેશ.